સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની, જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની. નમસ્કાર દર્શક મિત્રો, કેન્દ્ર અને રાજ્યની ડબલ એન્જિન સરકાર ગુજરાતની અસ્મિતાને વિશ્વ ફલક પર ઉજાગર કરી રહી છે. આપણું ગુજરાત આવનારા સમયમાં દેશની સાથે સાથે વિશ્વના ભવિષ્યને ઉર્જાવાન અને ઉજ્જવળ બનાવવા માટે સહયોગ આપતું રહે તેવી આશા સાથે શરૂ કરીએ આપણો આ લોકપ્રિય કાર્યક્રમ યશગાથા ગુજરાતની. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્યકક્ષાના મારી માટી મારો દેશ કાર્યક્રમનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જ્યાં મુખ્યમંત્રીશ્રીએ પંચાયતી રાજ એકાઉન્ટિંગ ઇન્ફોર્મેશન સિસ્ટમ ઓટોમેશન એટલે કે પ્રેઝાનું લોન્ચિંગ કર્યું હતું. દેશની આઝાદી માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીર શહીદોને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ પાઠવવાના ઉદ્દેશ્ય સાથે તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રભરમાં મારી માટી મારો દેશ અભિયાનનું આહવાન કર્યું હતું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશની આઝાદીના અમૃત મહોત્સવની રાષ્ટ્રવ્યાપી ઉજવણી કરવામાં આવી હતી. હવે જ્યારે દેશ આઝાદીના અમૃતકાળમાં પ્રવેશ્યો છે, ત્યારે આ ધરતીના વીર સપૂતો, ક્રાંતિકારી રત્નોને યાદ કરવા તથા તેમના શૌર્ય, સાહસ અને સંઘર્ષને આદર આપવા માટેના મારી માટી મારો દેશ અભિયાનથી દેશભરમાં રાષ્ટ્રભાવના વધુ સુદૃઢ બની છે. આ અભિયાન અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય કક્ષાના કાર્યક્રમનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાષ્ટ્રભક્તિની ભાવના, દેશની વિરાસત અને વીરો ઉપર ગર્વ અને અસ્મિતાનું સિંચન કરવા માટે હર ઘર તિરંગા અને મારી માટી મારો દેશ જેવા આગવા અભિયાનો થકી જન જનમાં રાષ્ટ્રભાવના જાગૃત કરી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોઈ પણ અભિયાન અંતર્ગત દેશના કરોડો નાગરિકોને સાથે જોડી પોઝિટિવ આઉટકમ લાવવામાં સફળ ગ્લોબલ લીડર પુરવાર થયા છે. રાષ્ટ્રભક્તિની ભાવના, દેશની વિરાસત અને વીરો ઉપર ગર્વ, અસ્મિતાનું સિંચન કરવા માટે તેમણે હર ઘર તિરંગા, મારી માટી મારો દેશ અને આઝાદી કા અમૃત મહોત્સવ જેવા આગવા અભિયાનો આપ્યા છે. એક ભારત શ્રેષ્ઠ ભારતની પરિકલ્પના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સાકાર થઈ રહી છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીએ વિકાસની રાજનીતિથી દરેક કામોમાં અને યોજનાઓમાં જનભાગીદારી જોડીને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ મોડેલથી છેક છેવાડાના માનવી સુધી વિકાસ કઈ રીતે પહોંચે તેવું આગવું મોડેલ વિકસાવ્યું છે. રાજ્ય સરકારે ગરીબ, વંચિત, પીડિત અને છેવાડાના માનવીના હિતને પ્રાયોરિટી આપી છે. આદરણીય શ્રી નરેન્દ્રભાઈએ દરેક નીતિ ઘડતરમાં નેશન ફર્સ્ટનો ભાવ અડગ રાખ્યો છે. ગુજરાતને તો તેમની વિઝનરી લીડરશીપનો લગભગ 2 થી 2.5 દાયકાનો થી વધારે સમય મળ્યો છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે સ્વચ્છતા અભિયાન, મિશન લાઈફ સ્ટાઇલ ફોર એન્વાયરમેન્ટ, સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે ખેડૂતના ઓજારોના લોખંડનું એકત્રીકરણ તથા કોરોના વોરિયર્સના ઉત્સાહવર્ધન જેવા અભિયાનોમાં જનભાગીદારી જોડીને પ્રધાનમંત્રી શ્રી પોઝિટિવ આઉટકમ લાવનારા ગ્લોબલ લીડર બન્યા છે. આ વેળાએ મુખ્યમંત્રીશ્રીના હસ્તે વીરોની વંદના કરીને મુખ્યમંત્રીશ્રી અને મંત્રીશ્રીઓ દ્વારા ગુજરાતના પોલીસ અધિકારી કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ શહીદ થયેલા પોલીસ કર્મચારીઓને યાદ કરી
તેમના પરિવારના સભ્યોને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત પંચાયત વિભાગને વધુ ડિજિટાઇઝ કરવા તથા નાણાકીય અને હિસાબી કામગીરી ઓનલાઈન થઈ શકે તે માટે મુખ્યમંત્રીશ્રીના હસ્તે ખાસ સોફ્ટવેર PRAISAનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ અવસરે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી, પંચાયત રાજ્યમંત્રી શ્રી બચુભાઈ ખાબડ સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ અને અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. કલ્યાણકારી પ્રવૃત્તિઓમાં સમાજની પડખે ઊભા રહેવું એ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારની ઓળખ છે. ત્યારે ગુજરાતની ગૌશાળા અને પાંજરાપોળોના સ્વાવલંબન માટે એકત્રિત થયેલ ફંડની ધનરાશિના ચેક મુખ્યમંત્રીશ્રીના હસ્તે અર્પણ કરવામાં આવ્યા હતા. ગૌચર વિકાસ બોર્ડ, ગૌ સેવા આયોગ, પશુ રસીકરણ, પશુ આરોગ્ય મેળાઓ જેવા વિવિધ ગૌ સંવર્ધન કાર્યક્રમો થકી તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ પશુ સંવર્ધન અને પશુ સુધારણા માટે ગુજરાતમાં ઉમદા કામગીરી કરી હતી. આ જીવદયા પ્રેમી અભિગમને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર સતત આગળ ધપાવી રહી છે. છેલ્લા 2 દાયકાથી અબોલ પશુઓની સાર સંભાળ અને રખરખાવ કરતી સેવા સંસ્થાઓના સારા કાર્યોમાં યોગ્ય મદદ સહાય આપવામાં ગુજરાત સરકાર હર હંમેશ પડખે ઊભી રહી છે. આ જ દિશામાં આગળ વધતા તાજેતરમાં ગૌશાળા પાંજરાપોળોને સ્વાવલંબન માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે કુલ ₹2.5 કરોડથી વધુના સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે જીવદયાના કાર્યોથી લઈને છેવાડાના નાનામાં નાના માનવીના વિકાસ સુધીની વિવિધ યોજનાઓમાં જન કઈ રીતે જોડાય તેનો સફળ આયામ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આદર્યો છે. નાનામાં નાના માણસનો સારો ભાવ જ્યારે જોડાય તો માનનીય નરેન્દ્રભાઈની જે વિકાસની રાજનીતિ છે એ વિકાસની રાજનીતિમાં પણ જેટલા સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ, દરેક જણ જેટલા જોડાય તો એ વિકાસની જે સ્પીડ છે એ સ્પીડમાં ખરેખર વધારો થયો. અને એના કારણે જ આજે તમે જોઈ શકો છો કે દરેક ક્ષેત્રે આજે ગુજરાત ખૂબ સારા ડેવલપમેન્ટ સાથે આગળ વધી ગયું છે. પ્રધાનમંત્રીશ્રીએ રોજબરોજની જીવનશૈલીમાં પર્યાવરણ જાળવણીના ધ્યેય સાથે મિશન લાઈફનો વિચાર આપ્યો છે તેમ જણાવતા મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રીએ જમીન અને માનવી બંનેનું સ્વાસ્થ્ય સુધારવા માટે પ્રાકૃતિક ખેતીથી બેક ટુ બેસિકનું આગવું વિઝન આપ્યું છે. ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળીને રાસાયણિક ખાતરથી ઉત્પન્ન થતા અનાજથી મુક્તિ સાથોસાથ પશુધનની પણ સારી રીતે માવજત થઈ શકશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કહ્યું હતું કે જીવદયાના સેવા કાર્ય સાથે પાણી બચાવવું, વીજળીનો કરકસરપૂર્વક ઉપયોગ કરવો તેમજ પ્રધાનમંત્રીશ્રીએ દરેક જિલ્લામાં 75 અમૃત સરોવર બનાવવા આપેલા આહ્વાનને સાકાર કરવા આપણે સહભાગી થવાનું છે. આવા કાર્યોથી ગુજરાત દેશના અમૃતકાળમાં વિકસિત ભારતના નિર્માણમાં અગ્રેસર રહેશે. સરકાર તરીકે અમારી એક ફરજ હોય કે ભાઈ જે પણ સારું કામ થાય તો એના માટે એને પ્રોત્સાહન જેટલું વધારે મળે એના માટે અમારે જે કરવું પડે એ કરવું જોઈએ. આ અવસરે રાજ્યના નાણામંત્રી શ્રી કનુભાઈ દેસાઈ, કૃષિ અને પશુપાલન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સહિત વિધાનસભાના ઉપદંડક શ્રી જગદીશભાઈ મકવાણા અને ગૌશાળા પાંજરાપોળના સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના પરિણામે ગુજરાતે આજે દેશના ઇન્વેસ્ટમેન્ટ હબ તરીકેની નામના મેળવી છે. આ સમિટની 10મી શ્રેણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં જાન્યુઆરી 2024માં યોજાવા જઈ રહી છે. ત્યારે આ સમિટના પૂર્વાર્ધ રૂપે રાજ્ય સરકાર દ્વારા MOU કરવાનો ઉપક્રમ ચાલી રહ્યો છે,
જેનો ચોથો અને પાંચમો તબક્કો તાજેતરમાં મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં યોજાયો હતો. ગુજરાત દ્વારા ભારતના બેસ્ટ ડેસ્ટિનેશન ફોર ઇન્વેસ્ટમેન્ટ તરીકેની ઓળખ પામવાના પાયામાં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ છે. વાઇબ્રન્ટ સમિટ દેશ વિદેશના રોકાણકારો તથા ઉદ્યોગકારો માટે ગ્લોબલ પ્લેટફોર્મ બની છે, જેની 10મી શ્રેણી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકાર જાન્યુઆરી 2024માં યોજવા સજ્જ છે. આ 10મી શ્રેણીને સફળ બનાવવા માટે રાજ્ય સરકારે શ્રેણીબદ્ધ આયોજનો હાથ ધર્યા છે, જેના પૂર્વાર્ધ રૂપે રાજ્ય સરકારે વિવિધ ઉદ્યોગો સાથે MOU કરવાનો ઉપક્રમ પ્રયોજ્યો છે. આ ઉપક્રમના ચોથા તબક્કામાં તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ સાથે ગાંધીનગર ખાતે MOU કરવામાં આવ્યા હતા. આ MOU અન્વયે કુલ રૂપિયા 2200 કરોડના રોકાણ સાથે બનાસકાંઠામાં 1200 એકરમાં રિન્યુએબલ એનર્જી ઉત્પાદન માટે પ્લાન્ટ સ્થપાશે. આ પ્લાન્ટ દ્વારા અંદાજે 1000થી વધુ લોકોને પ્રત્યક્ષ કે પરોક્ષ રોજગારી મળશે, તેમજ વર્ષ 2026 સુધીમાં આ પ્લાન્ટમાં સંભવતઃ વાણિજ્યિક ઉત્પાદન શરૂ થઈ જશે. આ અવસરે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં ઉદ્યોગ રોકાણકારોને ઉદ્યોગો શરૂ કરવામાં સરળતા રહે તેવું વાતાવરણ બન્યું છે. ઉદ્યોગકારોને મુશ્કેલી ન પડે તથા સરકાર અને ઉદ્યોગો સાથે મળીને રાજ્યના વિકાસની ગતિ વધુ વેગવંતી બનાવે તેવી આપણી નેમ છે. આ ઉપરાંત શેલ એનર્જી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રાજ્યમાં વિવિધ સ્થળોએ ફ્યુઅલ રિટેલિંગ, EV રિચાર્જ સ્ટેશન માટે કુલ રૂપિયા 800 કરોડનું રોકાણ કરવામાં આવશે, જેથી અંદાજે 2000 લોકોને રોજગારી મળશે. વાઇબ્રન્ટ સમિટ 2024ના પૂર્વાર્ધ રૂપે પ્રતિ સપ્તાહે યોજવામાં આવતા MOU સાઇનિંગ ઉપક્રમના પહેલા 3 તબક્કામાં રાજ્યમાં વિવિધ ઉદ્યોગોની સ્થાપના માટે કુલ રૂપિયા 3874 કરોડના 14 MOU રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. આ ઉદ્યોગો શરૂ થવાથી આવનારા દિવસોમાં કુલ 9500થી વધુ સંભવિત રોજગાર અવસરો મળતા થશે. આ અવસરે મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, મુખ્યમંત્રી શ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે કૈલાસનાથન, સંયુક્ત કમિશનર શ્રી કુલદીપ આર્ય તથા વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપક્રમના 5મા તબક્કામાં રાજ્ય સરકાર દ્વારા ટેક્સટાઇલ, ઇન્ડસ્ટ્રીયલ પાર્ક તથા પેકેજિંગ ઉદ્યોગ માટે ટકાઉ પર્યાવરણીય પ્રોજેક્ટના ક્ષેત્રોમાં અંદાજિત રૂપિયા 1000 કરોડના મૂડીરોકાણ અને 10,000થી વધુ રોજગાર અવસર ઉપલબ્ધ કરાવતા 4 MOU કરવામાં આવ્યા હતા, જ્યાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા. આ 4 MOU પૈકી પહેલા MOU અંતર્ગત અમદાવાદ જિલ્લાના કેરાલા GIDCમાં કમ્પોઝિટ ટેક્સટાઇલ યુનિટ કાર્યરત કરવા માટે LB ટેક્સ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા રૂપિયા 450 કરોડનું રોકાણ કરવામાં આવશે, જેથી અંદાજે 1000 જેટલી રોજગારી પ્રાપ્ત થશે. Basically, our project is a completely vertical setup, right from spinning, weaving, processing, and garmenting. So we are following the honorable PM's dream of fiber to fashion. So on one side you put the raw material cotton, and you have the garment on the other side. So that's the entire thought process. Also, we are putting this. This is completely an environment-friendly project. We are putting up 1,200 liters per day of zero liquid discharge. So there's no pollution. And also we are putting up renewable energy, which is wind, 2.2 megawatts of wind and 3.2 megawatts of solar power. માંડલ તાલુકાના માનપુરામાં 155 હેક્ટર વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીયલ પાર્ક સ્થાપવા માટે રૂપિયા 288 કરોડથી વધુના રોકાણો માટેના દ્વિતીય MOU મેસ્કોટ સાઉથ એશિયા LLP સાથે કરવામાં આવ્યા હતા. આ પાર્કની સ્થાપના રાજ્યમાં 2000 રોજગારીની તકો લઈને આવશે. ત્રીજા MOU અંતર્ગત નવસારીના જલાલપોર તાલુકાના વેસ્મા અને કાળા કાછા ખાતે 3 લાખથી વધુ ચોરસ મીટર વિસ્તારમાં એક ઔદ્યોગિક પાર્ક માટે આંતરમાળખાકીય સુવિધાઓ વિકસાવવા માટે કુલ રૂપિયા 99 કરોડથી વધુનું રોકાણ થશે. કુલ 209 પ્લોટની ઉપલબ્ધિ સામે અંદાજે 6000 રોજગારીની તકો ઉપલબ્ધ થશે. આ 3 MOU ઉપરાંત પેકેમ ઉમાશ્રી પ્રાઇવેટ લિમિટેડ અને બ્રાઝિલની કંપની વચ્ચેના સંયુક્ત પ્રોજેક્ટ અંતર્ગત
FIBC જમ્બો બેગના ઉત્પાદન માટે PET બોટલ્સના રિસાયકલિંગ અંગેનો MOU પણ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. So this is the first of its kind in the country. So this is the second project in the world and first in India, where we are going to recycle the PET bottles, used bottles, and we are going to make the flakes, and from that flakes we will make jumbo bags or the plastic packaging bags. So this is the one of its kind, and it is mainly related to sustainable ESG, and this is the key topic everywhere in the world. So plastic pollution is always been seen as a culprit to the environment. So this will help to resolve the problem of the plastic pollution. આ અવસરે મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, સંયુક્ત કમિશનર શ્રી કુલદીપ આર્ય, ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી SJ હૈદર સહિત ઇન્ડેક્સ બીના વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, ગત સપ્તાહે ગુજરાત રાજ્યમાં થયેલ વિકાસ કાર્યો અને પ્રવૃત્તિઓને નિહાળીએ સમાચાર સારાંશમાં. દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્યના મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં નિયમિતપણે સ્વાગત ઓનલાઈન જન ફરિયાદ નિવારણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. ત્યારે ઓગસ્ટ મહિનાના રાજ્ય સ્વાગત કાર્યક્રમમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઉપસ્થિત રહીને સામાન્ય નાગરિકોની રજૂઆતો પ્રત્યક્ષ સાંભળી હતી અને તેના યોગ્ય નિવારણ માટે કલેક્ટરો તથા વિકાસ અધિકારીશ્રીઓને સૂચનાઓ આપી હતી. ઓગસ્ટ મહિના દરમિયાન જિલ્લા, તાલુકા અને ગ્રામ સ્વાગતમાં કુલ 5010 રજૂઆતોમાંથી 77% વધુ એટલે કે 3887 રજૂઆતોનું સુખદ નિવારણ લાવી દેવામાં આવ્યું છે. હું લીંબડી તાલુકો સુરેન્દ્રનગર જિલ્લાના પાણસેણા ગામેથી આવું છું અને મારે વિઘોટીના તથા પંચાયતી ઉપકરનો પ્રશ્ન હતો, જે મારે ઘણા સમયથી ચાલુ હતો, જેમાં મુખ્યમંત્રીશ્રીને મળી રૂબરૂ મુલાકાતથી તેમને ઝડપી અને સરળ રીતે મારા પ્રશ્નનો ઉકેલ આપ્યો, જેનાથી મારો પ્રશ્ન ઘણા સમયનો હતો તે ખૂબ જ ઝડપી ઉકેલ થઈ ગયો છે. એનો આવા સામાન્ય નાગરિકને મુખ્યમંત્રી સાહેબ સાથે રૂબરૂ મુલાકાત થવી બહુ મોટી વાત છે અને એમને રૂબરૂમાં અમારો પ્રશ્ન સાંભળ્યો અને એનું નિવારણ લાવી દીધું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના જિલ્લા કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીશ્રીઓને સૂચના આપતા કહ્યું હતું કે સામાન્ય નાગરિકોને પોતાની નાની નાની રજૂઆતો માટે રાજ્ય સ્વાગત સુધી આવવું જ ન પડે તેવી સમસ્યા નિવારણ વ્યવસ્થા જિલ્લા કક્ષાએ જ સુનિશ્ચિત કરવામાં આવવી જોઈએ. આ અવસરે મુખ્યમંત્રીશ્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કે કૈલાશનાથન, અધિક મુખ્ય સચિવ શ્રી પંકજભાઈ જોશી સહિત વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે આ કાર્યક્રમમાં રાજ્યના વિવિધ જિલ્લાઓના કલેક્ટર, DDO તથા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીશ્રીઓ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સહભાગી થયા હતા. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના સફળ પ્રયાસોથી ભારતના યજમાન પદે G20ની વિવિધ બેઠકો દેશમાં યોજાઈ રહી છે. આ બેઠકોની શૃંખલામાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ હેઠળ તાજેતરમાં ચીફ સાયન્ટિફિક એડવાઇઝર્સની બીજી બેઠકનું આયોજન ગુજરાતના આંગણે કરવામાં આવ્યું હતું. G20ના મુખ્ય વિજ્ઞાન સલાહકારોની આ સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં સહભાગી થતા પ્રતિનિધિશ્રીઓએ સુજાણપુરા સોલર પ્લાન્ટ અને મોઢેરા સૂર્યમંદિરની મુલાકાત લીધી હતી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ મોઢેરા સૂર્યમંદિર ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને પ્રતિનિધિશ્રીઓ સાથે વિચાર વિમર્શ કર્યો હતો. આ વેળાએ મોઢેરા સૂર્યમંદિર ખાતે લાઇટ એન્ડ સાઉન્ડ શોનું આયોજન પણ કરવામાં આવ્યું હતું. આ લાઇટ એન્ડ સાઉન્ડ શોમાં વૈદિક કાળથી સૂર્યની ઉત્પત્તિ, પ્રવર્તમાન સમયમાં વિવિધ ક્ષેત્રોમાં મનુષ્યના જીવનમાં સૂર્યનો પ્રભાવ તેમજ વિશ્વભરમાં સૂર્યનું મહત્વ અને વિશેષતા અંગેનું વિડીયો પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતું. આ અવસરે રાજ્યના સહકારિતા મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, મુખ્ય સચિવ શ્રી રાજકુમાર, પંચાયત વિભાગના અગ્ર સચિવ શ્રી મોના ખંધાર સહિત વિવિધ અધિકારીશ્રીઓ અને પદાધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહની અધ્યક્ષતામાં વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની 26મી બેઠકનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક અંતર્ગત ઝોનલ કાઉન્સિલ દ્વારા ઝોનલ રાજ્યોના સામાન્ય હિતના મુદ્દાઓ પર ચર્ચા કરીને ભલામણો કરવામાં આવે છે. ચર્ચા અને અભિપ્રાયોના આદાન પ્રદાન થકી ઝોનલ કાઉન્સિલ રાજ્યો વચ્ચે સામાજિક અને આર્થિક વિકાસના મહત્વપૂર્ણ મુદ્દાઓ પર સંકલિત અભિગમ વિકસાવવામાં મદદ કરે છે. તાજેતરની વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલની બેઠકમાં કુલ 17 મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી, જેમાંથી મોટાભાગના મુદ્દાઓનું નિરાકરણ લાવવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે ઝોનલ કાઉન્સિલ સભ્યોમાં ઉચ્ચ સ્તરે વ્યક્તિગત આંતર કાર્યવાહી માટે તક પૂરી પાડે છે તથા સૌહાર્દ અને સદ્ભાવનાના વાતાવરણમાં મુશ્કેલ અને જટિલ પ્રકૃતિના મુદ્દાઓનું નિરાકરણ કરવા માટે ઉપયોગી મંચ તરીકે સેવા આપે છે. આ પ્રસંગે કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહના હસ્તે ઇન્ટર સ્ટેટ કાઉન્સિલ સેક્રેટરીએટ MHAના ઈ-રિસોર્સ વેબ પોર્ટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પોર્ટલ આંતરરાજ્ય પરિષદ સચિવાલય ગૃહ મંત્રાલય દ્વારા ઝોનલ કાઉન્સિલની કામગીરીને સુલભ કરવામાં મદદરૂપ સાબિત થશે. ચંદ્રના દક્ષિણી ધ્રુવ ઉપર ચંદ્રયાન 3ના સોફ્ટ લેન્ડિંગનું જીવંત પ્રસારણ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ઈસરો અમદાવાદ ખાતે નિહાળ્યું હતું. ચંદ્રની સપાટી પર ચંદ્રયાન 3ના લેન્ડરના સફળ સોફ્ટ લેન્ડિંગ બાદ સૌને અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે વિક્રમ સારાભાઈએ શરૂ કરાવેલો ભારતનો સ્પેસ પ્રોગ્રામ આજે અવકાશની અનંત સીમાઓને આંબી રહ્યો છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતનો સ્પેસ રિસર્ચ પ્રોગ્રામ વધુ દ્રઢ અને મક્કમ થયો છે. અવકાશ ક્ષેત્રે ભારત એક પછી એક સિદ્ધિ મેળવી હરણફાળ ભરી રહ્યું છે. स्पेस सेक्टर में भी भारत के एक के बाद एक नई उपलब्धियां हासिल कर रहा है. विक्रम साराभाई द्वारा शुरू किया गया भारत का स्पेस प्रोग्राम आज स्पेस सेक्टर की अनंत सीमाओं को छू रहा है. प्रधानमंत्री श्री नरेंद्र भाई के नेतृत्व में भारत का स्पेस रिसर्च प्रोग्राम साल दर साल और अधिक मजबूत हो रहा है. મુખ્યમંત્રીશ્રીએ કહ્યું હતું કે ઈસરો માનવજાતના ભલા માટે દેશવાસીઓના લાભ માટે અંતરિક્ષ ક્ષેત્રે કાર્ય કરતું આવ્યું છે અને આ અમૃતકાળમાં ઈસરો પણ વિશ્વમાં પોતાની સિદ્ધિઓની ધજા પતાકા લહેરાવશે એવો મને પૂર્ણ વિશ્વાસ છે. આ અવસરે ઈસરોના વિવિધ અધિકારીઓ, કર્મચારીઓ સહિત શાળાના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. તાજેતરમાં મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફની 22મી બેઠકનું ગાંધીનગર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠક દરમિયાન વન્ય અભયારણ્ય વિસ્તારોમાં રેલવે લાઇન, અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન, ઓપ્ટિકલ ફાઇબર નેટવર્ક જેવા પ્રોજેક્ટથી થતી પર્યાવરણીય અસરો વિષયક અભ્યાસ, વન્ય પ્રાણી વિસ્તારોમાં જ્યાં ઘાસ કે ઝાડ ન હોય અને ખુલ્લી જમીનો હોય તેના માટે સર્વે હાથ ધરવા જેવા વિવિધ મુદ્દાઓની ચર્ચા કરવામાં આવી હતી. આ અવસરે રાજ્યના વન મંત્રી શ્રી મુળુભાઈ બેરા, રાજ્યમંત્રી શ્રી મુકેશભાઈ પટેલ સહિત વિવિધ ધારાસભ્યશ્રીઓ તથા અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા. દર્શક મિત્રો, યશગાથા ગુજરાતની કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું ગુજરાતના વિકાસની અવનવી વાતો સાથે આ જ કાર્યક્રમમાં આવતા સપ્તાહે. ત્યાં સુધી આપની રજા લઈએ. નમસ્કાર. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સન્નિષ્ઠ સેવાની કરીએ સાધના, જન સેવાની આરાધના. સહજ સરળ રીતિને આપણી જનહિતની નીતિ, સાથે મળીને લખીએ આપણે જય ગાથા ગુજરાતની, યશ ગાથા ગુજરાતની.